સમગ્ર ગોહિલવાડમાં મંગળવારના મંગળ દિવસે તુલસી વિવાહની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી। ત્યારે ઠેક ઠેકાણે ભગવાન લાલજી મહારાજ અને તુલસી વૃંદાના ઘેર ઘેર તુલસી વિવાહ પ્રસંગે લગ્નોત્સવ રૂડો અવસર શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે યોજવામાં આવ્યો હતો। ત્યારે કારતક સુધી 11 એટલે પ્રબોધિની દેવ ઉઠી એકાદશી અને તુલસી વિવાહનો પવિત્ર દિવસ। તુલસી વિવાહનો પર્વ દર વર્ષની પરંપરા મુજબ ભાવનગર શહેર અને જિલ્લામાં શાલિગ્રામ ભગવાન અને માતા તુલસી વૃંદાનો રૂડો લગ્નોત્સવ ઉજવાયો હતો। જિલ્લામાં તમામ તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં તુલસી વિવાહની રંગેચંગે ઉજવણી કરવામાં આવી। આજરોજ છેલ્લા 68 વર્ષથી તુલસી વિવાહનું અત્રે ડાયમંડ ચોક મિત્ર મંડળ ખાતે આયોજન થઈ રહ્યું છે। અત્યારે ડાયમંડ ચોક મિત્ર મંડળના તમામ કાર્યકરો તુલસી વિવાહનો આખરી ઓપ અપાઈ ચૂક્યો છે। ટૂંક જ સમયની અંદર આશરે 7.5 કલાકે ભગવાન શ્રી લાલજી મહારાજનો વરઘોડો અત્રે ડાયમંડ ચોક ખાતે પહોંચશે। ત્યારબાદ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભગવાન શ્રી લાલજી મહારાજ અને માતા તુલસી વૃંદાના લગ્ન વિધિનું કાર્યક્રમ યોજવામાં આવશે।